ઇનોવેટિવ મેથેમેટિક્સ બાય ભાવેશ સર પટેલ મોડર્ન ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર 8ના સંકલનના ઉપયોગના એમસીક્યુના પાર્ટ 3 જે ઘણું જ આઈએમપી છે એ ભણવા તરફ જઈ રહ્યા છે. એટલે આ બધા એમસીક્યુ બહુ ધ્યાનથી જોવાના. ગુજકેટમાં પણ કામ છે, જેઈમાં પણ કામ થઈ શકે છે એનું, અને ગુજરાત બોર્ડમાં તો પૂછાઈ જ શકે છે. તો ચલો એમસીક્યુ ભણીશું વિદ્યાર્થીઓ. ધ્યાનથી જોવા દરેક એમસીક્યુ. સૌ પ્રથમ એમસીક્યુ છે y બરાબર એક્સ ક્યુબ. તો વિદ્યાર્થીઓ સૌ પ્રથમ તો y બરાબર એક્સ ક્યુબનો ગ્રાફ આવડવો જોઈએ. તો 1ની 1 ઘાત 1 થશે, જ્યારે ઓછા 1ની 3 ઘાત ઓછા 1 થશે. 2ની 3 ઘાત 8 થશે, ઓછા 2ની 3 ઘાત ઓછા 8 થશે. એટલે ગ્રાફ માઇનસથી પ્લસની તરફ જશે. અને x બરાબર ઓછા 2 અને x બરાબર 1, એટલે આ x બરાબર 1 ને x બરાબર ઓછા 2 લેવામાં આવ્યા. એટલે વિદ્યાર્થીઓ અહીં જે અર્થઘટન કરવાનું છે, અહીં y જે છે એ ધન લેવાનો છે અને અહીં જે છે એ y ઋણ લેવાનો છે. એટલે ઓછા 2થી 0 સુધી આપણો y ઋણ હોય અને 0થી 1 સુધી આપણો y ધન હશે. એટલે જો હું અહીં લખું તો a બરાબર ઓછા 2થી 0 માઇનસ y dx વત્તા 0થી 1 y dx લેવું પડે. એટલે ડાયરેક્ટ આપણા બધા જ જવાબ પોઝિટિવ આવશે અને જે જવાબ છે 17/4 આવશે. પછી શું કરવાનું હોય છે? -2/0. y કેટલો છે આપણો એક્સ ક્યુબ? તો અહીં લેવાનો છે માઇનસ એક્સ ક્યુબ dx વત્તા 0થી 1 એક્સ ક્યુબ dx. વિદ્યાર્થીઓ આનું સાદુરૂપ આપતા એક્ઝેક્ટ જવાબ પોઝિટિવ જ 17/4 ચોરસ એકમ આવશે. રાઈટ? એટલે અહીં ધન ઋણ આલેખ આવડે તો આ એમસીક્યુ આવડે. નેક્સ્ટ દાખલા પર જઈએ. અહીં y બરાબર x માનાંકમાં x છે. એટલે જો x ગ્રેટર ધેન 0 તો માનાંકમાં x બરાબર x લખાય, એટલે y બરાબર x² થાય, અને x લેસ ધેન 0 તો માનાંકમાં x બરાબર -x લખાય, એટલે y બરાબર -x². x ગ્રેટર ધેન 0 એટલે આ બાજુવાળો ભાગ, અને y બરાબર x² એટલે આ ગ્રાફ આમ ઉપરની તરફ જશે. x લેસ ધેન 0 માટે y બરાબર -x² એટલે આમ નીચેની તરફ આવશે. વિદ્યાર્થીઓ આ -1 થી 1ની વચ્ચે ક્ષેત્રફળ શોધવાનું છે, એટલે x બરાબર -1 શિરોલંબ રેખા થશે વિદ્યાર્થીઓ, અને x બરાબર 1 પણ શિરોલંબ રેખા થશે. એટલે અહીં પણ આ જે y છે એ ધન લેવાનો છે અને અહીં જે y છે એ ઋણ લેવાનો છે. અધરવાઇઝ પ્રથમ ચરણનું ક્ષેત્રફળ શોધી 2 વડે ગુણી નાખતા તો પણ જવાબ આવે. એટલે જો આપણે ધનઋણનો કોન્સેપ્ટ ભણવો હોય વિદ્યાર્થીઓ, તો a બરાબર -1 થી 0 માઇનસ y dx વત્તા 0 થી 1 y dx લેવું પડે. રાઈટ છે? અને y કેટલો છે આપણો? x × x² છે, એટલે અહીં x², એટલે -1 થી 0 અહીં -x² dx વત્તા 0 થી 1 x² dx. આ રીતે દાખલો ગણવાથી આપણો જવાબ 2/3 ચોરસ એકમ આવશે વિદ્યાર્થીઓ. આ એમસીક્યુ જે મેં લીધા છે એ ધનઋણ કોન્સેપ્ટમાં છે, એટલે કે એક્સ અક્ષની ઉપર હોય તો y ધન લેવાનો છે અને એક્સ અક્ષની નીચે હશે તો y ઋણ લેવાનો છે, અને પછી yની ઋણ કિંમતમાં yની જે પોઝિટિવ વેલ્યુ હોય એ જ લખવાની છે આપણે. નેક્સ્ટ દાખલા પર જઈશું આપણે. આ જેઈઈ અને ગુજકેટની દ્રષ્ટિએ બહુ જ આઈએમપી દાખલો છે. વિદ્યાર્થીઓ સમજવાની કોશિશ કરીએ. y બરાબર 5 - x². સૌ પ્રથમ તો y બરાબર 5 - x² કેવી રીતે ડ્રો થાય? x બરાબર 0 મૂકતા y 5 મળે, અને y બરાબર 0 લેતા x² બરાબર 5, એટલે x બરાબર ±√5. એટલે આ √5 0 અને આ -√5 0 થયું વિદ્યાર્થીઓ. હવે આપણને x બરાબર 2 અને x બરાબર 3 વડે અવૃત પ્રદેશ કીધું છે. હવે √5 એટલે 2 પોઈન્ટ સમથિંગ વિદ્યાર્થીઓ. √5 એટલે 2.28 કેવું થાય. હવે જે આપણો અવૃત પ્રદેશ છે x બરાબર 2 અને x બરાબર 3 અને અહીં 2.28 એટલે કે √5. એટલે આ A1માં આપણો y જે છે એ ધન છે અને A2માં આપણો જે y છે એ ઋણ છે.
વિદ્યાર્થીઓ આ રેફરન્સ બુકો આવું નથી કરતા. એ જે જવાબ આવે એને માનાંકમાં મૂકી ધન કરે, પરંતુ દરેક વખતે તમને એવું ખ્યાલ નહીં આવે. ફોર એક્ઝામ્પલ, આ દાખલામાં A2 જે શોધવામાં આવ્યો છે વિદ્યાર્થીઓ 18/3 - 10√5/3માં કોણ મોટું એ તમને ખ્યાલ નહીં આવે. જનરલી 10√5/3 મોટા થશે એટલે આગળ આવશે અને આ પાછળ જશે. તો આવું તમારે યાદ રાખવું પડે. હવે જો કોઈ વિદ્યાર્થી આ લઈ લેશે અને આનો સરવાળો કરવા જશે તો આનો આ જવાબ કટ થઈ જશે વિદ્યાર્થીઓ. એટલે આવા દાખલાઓમાં આ ધનઋણમાં ન પડવું હોય, માનાંકમાં ન પડવું હોય તો તમે મારી રીત વાપરી શકો છો. y ધન અને √5 થી 3 માટે y ઋણ લેવાનું. એટલે કે હું શું કહેવા માંગુ છું તે તમને સમજાવું. 2 to √5 y dx વત્તા √5 થી 3 સુધી √5 થી 3 સુધી માઇનસ y dx લેવાનું. એટલે 2 to √5 y કેટલો છે 5 - x² વત્તા, હવે આને માઇનસ આપી દેવામાં આવે તો આ √5 થી 3 x² - 5 dx થઈ જશે વિદ્યાર્થીઓ. અને પછી આનું સાદુરૂપ આપશો તો 100% જવાબ 20/3 કૌંસમાં √5 - 2 આવશે. વિદ્યાર્થીઓ સાદુરૂપ તમારે આપવાનું રહેશે, રાઈટ છે. માત્ર મારે કોન્સેપ્ટ શીખવાડવાનો છે અહીં ધન અને ઋણનો. એક્સ અક્ષની ઉપર હોય ત્યારે y ધન લઈશું અને એક્સ અક્ષની નીચે હશે ત્યારે આપણે yનું મૂલ્ય ઋણ લઈશું અને કંઈ નહીં, રકમમાં જે y આપ્યો હોય એને માઇનસ વડે ગુણી નાખવાનો. માત્ર આટલો જ કોન્સેપ્ટ છે MCQમાં. નેક્સ્ટ દાખલા પર જઈએ. y બરાબર માનાંકમાં x - 5. સૌ પ્રથમ તો માનાંકમાં x - 5 કેવી રીતે ડ્રો થાય, તો જે માનાંકની અંદર હોય એના બરાબર 0 લેવાનું વિદ્યાર્થીઓ અને x બરાબર 5 આગળ વી શેપ દોરવાનો. કયો શેપ? વી શેપ. એટલે આ x બરાબર 5 છે તો આમ અને આમ. હવે આ મૂલ્ય આ બાજુ પોઝિટિવ આવે એટલે વિદ્યાર્થીઓ આ રીતે લખાય y બરાબર x - 5 અને આ બાજુ જે મૂલ્ય લેવાય એ માઇનસ લેવાય, કારણ કે માનાંક પ્લસ ઓર માઇનસ આપે. અને પછી y આમ લઈ જતા અને 5 આમ લઈ જતા આપણને આ સમીકરણ મળશે. અને અહીં y બરાબર x -x + 5 થઈ જશે. -x + 5 સાદુરૂપ આપતા x + y બરાબર 5 થાય. એટલે આ બાજુ ધન લેવાની છે અને આ બાજુ માનાંક ઋણ લેવાનો છે. હવે x બરાબર 0 થી x બરાબર 1 વડે આવૃત, એટલે x બરાબર 0 આ બાજુ ને x બરાબર 1 આ બાજુ. આ રેખા પર હોવાથી આપણે yનું મૂલ્ય -x + 5 લઈશું. એટલે આનું જ્યારે ક્ષેત્રફળ શોધવું પડે વિદ્યાર્થીઓ ત્યારે કેવી રીતે શોધીશું, તો a બરાબર 0 થી 1 y dx 0 થી 1 આ વખતે જે y લેવાનો છે એ -x + 5 dx લેવાનું રહેશે. અને પછી આનું સંકલન કરતા -x²/2 + 5x 0 થી 1 -1/2 + 5 -0 + 0 5 દુ 10 એટલે 9/2 જવાબ આવશે. એટલે એ જવાબ આવશે વિદ્યાર્થીઓ 9/2 એકમ, ચોરસ એકમ. નેક્સ્ટ દાખલા પર જઈશું. એ જ માનાંકનો કોન્સેપ્ટ ભણાવવો છે વિદ્યાર્થીઓ એટલે મેં 2 એક્સ્ટ્રા દાખલા લીધા. માનાંકમાં x - 5 જ રાખ્યું છે એટલે આપણો આ બિંદુ 5 થશે. હવે x અક્ષ, હવે x બરાબર 6 અને x બરાબર 7 એટલે વિદ્યાર્થીઓ x બરાબર 6 અહીંયા આવશે અને x બરાબર 7 અહીંયા આવશે. અને આવૃત પ્રદેશ એટલે આટલું પ્રદેશ આપણે હવે શોધવાનું છે. આ થયું x બરાબર 6 અને આ થયું x બરાબર 7. પરંતુ અહીં કયો y લેવાનો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આમની દિશામાં જઈશું ત્યારે y બરાબર x - 5 લઈશું વિદ્યાર્થીઓ અને અહીં y બરાબર -x + 5 લેવામાં આવે. એટલે અહીં ક્ષેત્રફળ બરાબર 6 to 7 y dx અને ત્યારબાદ 6 to 7 x - 5 dx કરવામાં આવે. હવે દાખલો એ જ રીતનો, એટલે એક દાખલો મેં ડાબી બાજુ આવૃત પ્રદેશ હોય એ ભણાવ્યું, જમણી બાજુ છે આવૃત પ્રદેશ ભણાવ્યું. હવે બંને બાજુ હોય એવું આવૃત પ્રદેશ ભણવા જઈ રહ્યા છે.
વાય બરાબર એક્સ માઇનસ 5 એટલે એક્સ માઇનસ 5 બાબત 0 લેતા 5 આગળ વી શેપ બનાવ્યો વિદ્યાર્થીઓ એક્સ અક્ષ. હવે એક્સ બરાબર 4 એટલે અહીં આવશે એક્સ બરાબર 4 એટલે આટલું ક્ષેત્રફળ શોધવાનું છે કારણ કે આપણું આ એક્સ બરાબર 4 છે એટલે આપણું 4,0 થશે, આ 5,0 થશે અને એક્સ બરાબર 6 એટલે વિદ્યાર્થીઓ આ રેખા થઈ એક્સ બરાબર 6. આટલું આવૃત પ્રદેશ શોધવાનું છે, આ 60 થશે. હવે જો એક્સ બરાબર 6, વાય બરાબર આપણી રેખા છે એક્સ માઇનસ 5, એમાં જો એક્સ બરાબર આ છેદ બિંદુમાં 6 મૂકવામાં આવે વિદ્યાર્થીઓ, અહીં 6 મૂકી દઉં તો 6 ઓછા 5 1 થશે એટલે આ ઊંચાઈ 1 થઈ અને આ પહોળાઈ પણ 1 થઈ વિદ્યાર્થીઓ. તો ક્ષેત્રફળ બરાબર 2 વખત ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ, 2 2 કટ થઈ જશે, 1 ચોરસ એકમ આવશે. તો 3 દાખલા માનાંકના ખબર પડી હશે વિદ્યાર્થીઓ. શું કરવાનું? ડાબી બાજુ હોય તો વાય ઋણ લેવાનો છે, જમણી બાજુ હશે તો વાય ધન લેવાનો છે અને જ્યારે માનાંકના ખૂણાની બંને બાજુ આવશે ત્યારે કોઈ એક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી એને 2 વડે ગુણવાનું રહેશે. નેક્સ્ટ દાખલા પર જઈએ. વાય બરાબર માનાંકમાં એક્સ માઇનસ 7 એટલે એક્સ માઇનસ 7 બરાબર 0 લઈએ વિદ્યાર્થીઓ તો એક્સ બરાબર 7 મળે એટલે આ 7 આગળ આપણે વી શેપ બનાવ્યો. હવે એક્સ બરાબર 3 અને એક્સ બરાબર 6 એટલે ડાબી બાજુવાળો ભાગ છે એટલે અહીં વાય બરાબર એક્સ માઇનસ 7 લઈશું, જ્યારે આ બાજુ વાય બરાબર 7 માઇનસ એક્સ લઈશું. એટલે જ્યારે 3 to 6નું ક્ષેત્રફળ શોધીશું ત્યારે આપણે વાયનું મૂલ્ય 7 માઇનસ એક્સ લઈશું. પછી સંકલન કરતા જે જવાબ આવે તે વિદ્યાર્થીઓ. રાઈટ. નેક્સ્ટ દાખલા પર જઈશું આપણે. વાય બરાબર માનાંકમાં એક્સ એટલે એક્સ બરાબર 0 લઈએ એટલે 0 આગળ વી શેપ બનાવવામાં આવે અને માનાંકમાં એક્સ બરાબર 1 એટલે વિદ્યાર્થીઓ એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ 1 થાય એટલે એકવાર એક્સ બરાબર 1 અને એકવાર એક્સ બરાબર -1 અને એક્સ અક્ષ શબ્દ છે એટલે આ એક્સ અક્ષની ઉપરનું ક્ષેત્રફળ જ શોધવાનું, બાકી આ પણ શોધવું પડે એક્સ અક્ષ શબ્દ ના હોત તો. એટલે અહીંથી અહીંનું ક્ષેત્રફળ 1 થશે, લંબાઈ સોરી, અને અહીંથી એટલે ક્ષેત્રફળ બરાબર 2 વખત 1/2 પાયો ગુણ્યા વેધ એટલે ક્ષેત્રફળ બરાબર 1 ચોરસ એકમ થશે. એટલે સી જવાબ આવશે વિદ્યાર્થીઓ આ દાખલાનો. મેઇન આવા દાખલાઓ ભણવા માટે તમને આકૃતિ દોરતા આવડવું જોઈએ. રાઈટ. એટલે આની પ્રેક્ટિસ ખાસ કરવી. વાય -1 બરાબર એક્સ સ્ક્વેર સમજીએ તો પહેલાં એક્સ બરાબર 0 મૂકો તો વાય બરાબર 1 મળે અને વાય બરાબર 0 મૂકો તો એક્સ સ્ક્વેર બરાબર -1 આવે. માટે આ આલેખ એક્સ અક્ષને છેદશે નહીં. એટલે હવે જો હું -1 ને છુપાવી દઉં તો વાય બરાબર એક્સ સ્ક્વેર ગ્રાફ તો તમે આમ જ ડ્રો કરો વિદ્યાર્થીઓ, પરંતુ આ ગ્રાફ અહીંયાથી થોડો લિફ્ટ થઈ ગયો ઉપર એટલે આ થયો આપણો વાય -1 બરાબર એક્સ સ્ક્વેર. પછી છે વાય બરાબર એક્સ એટલે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા, એક્સ બરાબર 0 એટલે શિરોલંબ એટલે કે વાય અક્ષ અને એક્સ બરાબર 2 એટલે આટલું. હવે માત્ર આ 4 આકૃતિથી બંધ થતી આકૃતિ એટલે આટલું આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે વિદ્યાર્થીઓ. રાઈટ. હવે આ જે ક્ષેત્રફળ શોધવું છે વિદ્યાર્થીઓ એના માટે આપણે એક્સ અક્ષથી ક્ષેત્રફળ શોધવું પડે. એટલે એક્સ અક્ષથી જોઈએ તો પરવલયનું ક્ષેત્રફળ મોટું છે અને આ મોટા ક્ષેત્રફળમાંથી આટલું નાનું ક્ષેત્રફળ એટલે કે રેખાનું ક્ષેત્રફળ આપણે બાદ કરવું પડશે. એટલે કે વાય બરાબર 1 + x² માંથી વાય બરાબર એક્સ વાળું ક્ષેત્રફળ આપણે બાદ કરવું પડશે 0 થી 2 લિમિટ માટે. એટલે અહીં જોઈશું 0 to 2 y1 y2 dx એટલે વિદ્યાર્થીઓ આપણો y1 થશે અને આ y2 થશે. y1ની કિંમત x² + 1 અને y2ની કિંમત x, પછી સાદુરૂપ આપતા જે જવાબ આવે તે. એટલે આ દાખલામાં મોટા ક્ષેત્રફળમાંથી નાનું ક્ષેત્રફળ બાદ કરવાનું છે. એના માટે y -1 બરાબર x² નો આ આલેખ ડ્રો કરતા આવડે તો જ આ દાખલો આવડશે. બીજો વિદ્યાર્થીઓ આ દાખલો પણ ફ્રિકવન્ટલી પૂછાઈ ગયો છે એક્ઝામમાં એટલે ધ્યાન આપવું. y બરાબર 2x - x² નું x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ.
આ દાખલો પણ એક્ઝામમાં પૂછાયો છે. તો વિદ્યાર્થીઓ સૌ પ્રથમ આની આકૃતિ દોરતા શીખવાડું. પહેલાં એક્સ બરાબર 0 મૂકો. એક્સ બરાબર 0 મૂકીએ તો વાય બરાબર 0 મળે અને વાય બરાબર 0 લેવામાં આવે તો 2x માઇનસ એક્સ સ્ક્વેર બરાબર 0 થશે. આમાંથી એક્સ કોમન કાઢીએ વિદ્યાર્થીઓ એટલે એક્સ માઇનસ 2 બરાબર 0 એટલે એક્સ બરાબર 0 અથવા એક્સ બરાબર 2 એટલે એક્સ બરાબર 0 અને એક્સ બરાબર 2 મળ્યા. હવે પ્રશ્ન એ આવે છે કે આલેખ આમ કેમ ડ્રો ના કર્યો? કારણ કે આ બેની વચ્ચે કઈ કિંમત આવે? 1 આવે. 1 આપણા વક્રના સમીકરણમાં મૂકવામાં આવે તો y બરાબર 2 ઇન્ટુ 1 માઇનસ 1નો સ્ક્વેર એટલે 2 માઇનસ 1 બરાબર 1 થાય. એટલે આપણું yનું મૂલ્ય પોઝિટિવ આવ્યું કે નેગેટિવ વિદ્યાર્થીઓ? પોઝિટિવ આવ્યું. એટલે આ ગ્રાફ લીધો અને આ ગ્રાફ કેમ ના લીધો એ ખબર પડી તમને? ચાલો હવે આવૃત પ્રદેશ શોધવું છે તો એક્સની લિમિટ 0 ટુ 2 અને વાય ધન છે એટલે વાય ડીએક્સ લેતા એટલે 0 ટુ 2 વાય ડીએક્સ રાઈટ છે. વાયની કિંમત કેટલી છે? 2x માઇનસ એક્સ સ્ક્વેર એટલે 2x માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ સાદુરૂપ આપતા જે જવાબ આવે તે. એટલે આ દાખલામાં પણ મહત્વનું હતું આકૃતિ. રાઈટ. નેક્સ્ટ દાખલા પર જઈશું. y બરાબર એક્સ વિદ્યાર્થીઓ એટલે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા y બરાબર એક્સ. y બરાબર 1 એટલે સમક્ષિતિજ રેખા y બરાબર 1 અને y બરાબર 3 તથા y અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. આ પણ બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો છે વિદ્યાર્થીઓ એટલે આ દાખલો તો એકદમ ઇઝી છે. અહીં આપણે 1 2 3 લિમિટ લઈશું yની એટલે 1 2 3 y એક્સ ડીવાય આવે વિદ્યાર્થીઓ. અહીંયા શું આવે? એક્સ ડીવાય અને પછી 1 થી 3 એક્સની કિંમત વાય હોવાથી અહીં વાય ડીવાય લખીશું અને ત્યારબાદ વાયનું સંકલન વાય સ્ક્વેર બાય 2 3 ટુ 1 સાદુરૂપ આપતા જવાબ 4 ચોરસ એકમ આવશે. નેક્સ્ટ દાખલા પર જઈએ. માનાંકમાં એક્સ વત્તા વાય બરાબર 1 એટલે માનાંકમાં એક્સ છે એટલે વિદ્યાર્થીઓ આની જગ્યાએ પ્લસ ઓર માઇનસ એક્સ વત્તા વાય બરાબર 1 એટલે એમાંથી બે રેખા બનશે. એક એક્સ પ્લસ વાય બરાબર 1 અને બીજી રેખા માઇનસ એક્સ પ્લસ વાય બરાબર 1 જે આકૃતિમાં દર્શાવે છે. તથા એક્સ અક્ષ એટલે એક્સ અક્ષની ઉપરનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો વિદ્યાર્થીઓ અહીં બે ત્રિકોણ રચાય છે. અહીં આની લંબાઈ 1 છે અને અહીં ઊંચાઈ પણ 1 જ થશે. આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી 2 વડે ગુણી નાખતા એ બરાબર 2 વખત 1/2 પાયો ગુણ્યા વેધ એટલે એ બરાબર 1 ચોરસ એકમ આવશે વિદ્યાર્થીઓ જવાબ. એટલે 1 ચોરસ એકમ આવશે. રાઈટ. જે ગુજકેટ 2018માં પૂછાઈ ગયો છે આ દાખલો. એટલે આકૃતિ જેને આવડે વિદ્યાર્થીઓ એને હવે આ દાખલા આવડે. એટલે પાર્ટ 3નો વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ધ્યાનથી જોવો. નેક્સ્ટ દાખલા પર જઈશું. એક્સ સ્ક્વેર બાય સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર બાય બી સ્ક્વેર બરાબર 1 એટલે આ કોણ થયું? ઉપવલય. આગળ નામ આપેલું જ છે વિદ્યાર્થીઓ. એ ગ્રેટર દેન બી એટલે આડું ઉપવલય છે. બે નાભીઓ વચ્ચેના બે નાભિલંબો વચ્ચે એટલે નાભિલંબ એટલે નાભી A0 માંથી પસાર થતું હોય અને માઇનસ A0 માંથી પસાર થતું હોય એટલે આપણે શું કરીશું? માત્ર આટલું પ્રથમ ચરણનું ક્ષેત્રફળ શોધી એને આપણે 4 વડે ગુણીશું. એટલે સૌ પ્રથમ આપણે વાયને સૂત્ર કરતા કરીશું એટલે વાય બરાબર પ્લસ ઓર માઇનસ બી બાય અંડરરૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. પરંતુ આપણે પ્રથમ ચરણનું ક્ષેત્રફળ શોધતા હોવાથી વાય ધન લઈશું અને લિમિટ જે છે એ એક્સ બરાબર 0 આ એક્સ બરાબર 0થી આ એક્સ બરાબર એ બાય એટલે આપણી સીમાઓ એક્સ બરાબર 0થી એક્સ બરાબર એ બાય લઈશું. એટલે 0થી એ બાય વાય ડીએક્સ. વાયનું મૂલ્ય પોઝિટિવ કેમ લીધું? કારણ કે આપણે એક્સ અક્ષની ઉપરની દિશાનું ક્ષેત્રફળ શોધવા રહીએ. બી બાય અંડરરૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ડીએક્સ સાદુરૂપ આપતા વિદ્યાર્થીઓ જવાબ આવશે જે તમારે ધ્યાનથી ગણવાનું રહેશે. રાઈટ છે. આ દાખલામાં જ્યાં બી સ્ક્વેર આવશે ત્યાં એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર લખવાનું છે અથવા એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર આવે ત્યાં બી સ્ક્વેર લખવાનું છે. એટલે આની જગ્યાએ બી સ્ક્વેર લખવાનું છે. એટલે આ દાખલાનો આઈએમપી સ્ટેપ થાય છે. રાઈટ છે. નેક્સ્ટ દાખલા પર જઈશું આપણે. જે દાખલો ગુજકેટ 2017માં પૂછાઈ ગયો છે વિદ્યાર્થીઓ. એટલે આ દાખલો બહુ મહત્વ ધરાવે છે. ધ્યાનથી ગણવો. નેક્સ્ટ.
વાય બરાબર માનાંકમાં એક્સ માઇનસ વન, એટલે એક્સ માઇનસ વન બરાબર જો 0 લેવામાં આવે તો એક્સ બરાબર 1, એટલે એક્સ બરાબર 1 આગળ આપણે આવું દોર્યું. તથા વાય બરાબર 1 એટલે સમક્ષિતિજ રેખા, એટલે વાય બરાબર 1 દોરી દીધું વિદ્યાર્થીઓ. વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. આ બાજુ વાય બરાબર એક્સ માઇનસ 1 લઈશું ને આ બાજુ માઇનસ એક્સ પ્લસ 1 લઈશું. આ રેખા જાય છે વાય બરાબર 1, એટલે આ બિંદુનો વાયમ 1, હવે અહીં જો વાયની જગ્યાએ 1 મૂકવામાં આવે તો એક્સ માઇનસ 1 આમ જાય એટલે 2 1 થશે, અને અહીં વાય બરાબર 1 અહીં મૂકવામાં આવશે તો 1 1 કટ થઈ જશે, એટલે એક્સ બરાબર 0 આવશે. અહીં બે ત્રિકોણનું ક્ષેત્રફળ છે, અહીં ઊંચાઈ એક છે અને પહોળાઈ પણ એક જ છે, એટલે ક્ષેત્રફળ એ બરાબર 2 વખત 1/2 પાયો ગુણ્યા વેધ કરવામાં આવે તો 1 બરાબર 1 ચોરસ એકમ થશે વિદ્યાર્થીઓ. આવા દરેક દાખલામાં 1 ચોરસ એકમ આવી રહ્યો છે, એટલે એવું નહીં માની લેવું કે દરેક વખતે એક જ ચોરસ એકમ આવે. રાઈટ છે, એ તો બાય ચાન્સ આ દાખલાઓમાં 1 ચોરસ એકમ ત્રિકોણ બને છે અને જવાબ આવે છે. નેક્સ્ટ દાખલા પર જઈશું. એક્સ બરાબર એ એક્સ બરાબર વાય સ્ક્વેર. પહેલાં તો એક્સ બરાબર વાય સ્ક્વેર કોની એક ઘાત છે? એક્સની, એટલે એક્સ અક્ષ પ્રત્યે સમમિત પરવલય ડ્રો કર્યું. એક્સ બરાબર 4 ડ્રો કર્યું. હવે આના બે સરખા ભાગ કરતું હોય એવું ખરેખર આકૃતિ દોરવા જઈએ તો વિદ્યાર્થીઓ એક્સ બરાબર એ અહીં નહીં આવે, અહીંયા આવશે એક્સ બરાબર એ, કારણ કે આ પહોળાઈ વધારે હશે ને આ પહોળાઈ ઓછી હશે, એટલે થોડુંક 4ની નજીક દોરવું પડે, પણ ચાલે, MCQ છે એટલે. તો અહીં શું કરવાનું છે આપણે? આ 0 થી A સુધીનું અને A થી 4 સુધીનું ક્ષેત્રફળ, બંને આગળ ક્ષેત્રફળ કોનું છે? પરવલયનું જ છે. એટલે 0 થી A ydx અને A થી 4 ydx, yની કિંમત છે અહીંયાથી સૂત્ર કરતાં કરીશું તો √x સાદુરૂપ આપતા 2a ની 3/2 બરાબર 8 આવે. આ કટ થાય એટલે 4 આવે. આ 4ની જગ્યાએ 2નો વર્ગ પણ લખાય વિદ્યાર્થીઓ, અને આના પરથી એને સૂત્ર કરતાં કરવા જઈએ તો 2/2 2/3 થાય, એટલે 2/4/3 પણ જવાબ આવી શકે, અથવા 4/2/3. રાઈટ છે. તો આ દાખલામાં કંઈ છે નહીં, બે સમ ભાગમાં વિભાજન કરે એટલે તમારે શું કરવાનું? લોઅર લિમિટથી A સુધી અને A થી મેક્સિમમ લિમિટ સુધી એવા બે ટુકડા પાડી આમને સામને ગણતરી કરી અને સરખાવી દેવાના છે. એવો સેમ બીજો દાખલો જોઈશું વિદ્યાર્થીઓ. એક્સ બરાબર સી પરવલય વાય સ્ક્વેર બરાબર 4x. અહીં કોની એક ઘાત છે વિદ્યાર્થીઓ? એક્સની એક ઘાત છે, એટલે આ વક્ર આમ ડ્રો કર્યો. એક્સ બરાબર 16 અને એક્સ બરાબર સી, એટલે 0 થી સી અને સી થી 16 જોઈએ. અહીં 0 થી સી ydx અને સી થી 16 ydx, વાયમાંથી સૂત્ર કરતાં 2√x વિદ્યાર્થીઓ સાદુરૂપ આપતા અહીં સી બરાબર 2×10/3 આવશે. 32 છે એટલે 2/5 લખીશું, અને પછી આ 3/2 ઘાત આમ જશે તો 2/3 થશે, એટલે 5×10/3 એટલે 10/3 જવાબ થશે. આવા દાખલા આ વર્ષે પૂછી શકાય એની શક્યતા બહુ બધી છે વિદ્યાર્થીઓ. નેક્સ્ટ દાખલા પર જઈશું. સીમત દાખલો છે. y બરાબર 30, x અક્ષ x બરાબર 2 અને x બરાબર 4 દ્વારા ઘેરાયેલા પ્રદેશનું રેખા x બરાબર એ બે સમક્ષેત્રી પ્રદેશમાં વિભાજન કરે તો એ શોધો. એટલે વિદ્યાર્થીઓ લોઅર લિમિટથી A સુધી 2 થી A ydx વત્તા A to 4 ydx સાદુરૂપ આપતા A સ્ક્વેર બરાબર 8 આવે તો A બરાબર 2√2 કેમ લીધું? પ્લસ ઓર માઇનસ કેમ ના લીધું? કારણ કે અહીં x બરાબર 2 અને x બરાબર 4 એ પોઝિટિવ વેલ્યુ છે, એટલે અહીં એની પોઝિટિવ વેલ્યુ લેવી પડે, એટલે એ બરાબર 2√2 લેવામાં આવે છે વિદ્યાર્થીઓ. આમ તો આ દાખલામાં કંઈ છે નહીં, લોઅર લિમિટથી A અને A થી 4 સુધીની. નેક્સ્ટ દાખલા પર જઈશું. વક્ર y બરાબર log x, x અક્ષ x બરાબર 1 ને x બરાબર 2. એટલે વિદ્યાર્થીઓ અહીં તો લિમિટ આપી દીધી છે, 1 to 2 y dx કરીશું, yની જગ્યાએ log x મૂકીશું. હવે log x નું સંકલન તમને આવડવું જોઈએ, તો યાદ રાખો ઇન્ટિગ્રેશન ઓફ log x dx ઇઝ ઇક્વલ ટુ x log x minus 1 થાય. રાઈટ છે. આ કેવી રીતે? ખંડશ સંકલનથી મેળવવામાં આવે, એટલે યાદ કરી લઈએ ઇન્ટિગ્રેશન ઓફ log x dx ઇઝ ઇક્વલ ટુ x log x minus 1 થશે. એટલે એનું સંકલન x log x minus 1 1 to 2 લિમિટ સાદુરૂપ આપતા જે જવાબ આવે તે વિદ્યાર્થીઓ.
નેક્સ્ટ દાખલા પર જઈશું આપણે. y બરાબર x e રેઝ ટુ x, x અક્ષ x બરાબર 0 અને 1 દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે અહીં લિમિટ ફિક્સ જ છે, 0 to 1 y dx કરવાનું છે. તો 0 to 1 y dx, હવે y ની કિંમત છે ધીસ. હવે ઘાત બરાબર t ધારતા, એટલે x સ્ક્વેર બરાબર t ધારવામાં આવે વિદ્યાર્થીઓ, તો આનું વિકલન કરવામાં આવે તો 2x dx ઇઝ ઇક્વલ ટુ dt થશે. માટે x dx ઇઝ ઇક્વલ ટુ dt બાય 2. આદેશ ધારીએ તો લિમિટ બદલવી પડે, એટલે આપણો જે આદેશ છે એ x સ્ક્વેર બરાબર t છે. હવે આ આદેશમાં x બરાબર 0 મૂકવામાં આવે તો t બરાબર 0 મળે, અને x બરાબર 1 મૂકવામાં આવે તો t બરાબર 1 મળે. એટલે હવે કિંમતો મૂકતા 0 to 1 e રેઝ ટુ x સ્ક્વેરની જગ્યાએ t, અને x dxની કિંમત છે dt બાય 2, એટલે dt બાય 2. e રેઝ ટુ t નું સંકલન e રેઝ ટુ t થશે, 0 to 1 અપર લોવર કિંમત મૂકતા જે જવાબ આવે તે. રાઈટ છે. તો આ દાખલામાં કંઈ એટલું અઘરું હતું નહીં. એક્સ સ્ક્વેર બરાબર ટી આદેશ ધારવો એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી. નેક્સ્ટ દાખલા પર જઈશું. y બરાબર 2 વખત અંડરરૂટમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર. એક્સ અક્ષ ઉપરના, વિદ્યાર્થીઓ અહીં જે આઈએમપી વસ્તુ હતી, ઉપરના અર્ધતલમાં અવરોધ પ્રદેશ, જે ગુજરાત બોર્ડમાં પૂછાઈ ગયો. તો સૌ પ્રથમ તો આ વક્ર કયો છે એ ચેક કરવું પડે. એટલે પહેલાં 2 નીચે આવશે અને વર્ગ કરવામાં આવશે. એટલે જો વિદ્યાર્થીઓ y બાય 2 બરાબર અંડરરૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર હોય, વર્ગ કરવામાં આવે તો y સ્ક્વેર બાય 4 બરાબર 1 માઇનસ એક્સ સ્ક્વેર આમ આવશે. તો એક્સ સ્ક્વેરના છેદમાં 1 વત્તા y સ્ક્વેરના છેદમાં 4 બરાબર 1. આ શું થશે? આપણો ઉપવલય થશે. એ આપણો થશે 1 અને b થશે 2. માટે ઉપવલયનું ક્ષેત્રફળ પાઈ એ બી તો 2π થશે. પરંતુ અહીં ઉપરના અર્ધતલનું કીધું છે. આ જે શોધ્યું વિદ્યાર્થીઓ 2π, એ આપણે આખા ઉપવલયનું ક્ષેત્રફળ શોધ્યું, પરંતુ આપણે અર્ધતલનું એટલે એક્સ અક્ષની ઉપરના અર્ધતલનું ક્ષેત્રફળ શોધવાનું હોવાથી 1 અને 2 જ ભાગ જોઈતો હોવાથી 2 ભાગ વડે ભાગીશું, એટલે જવાબ આવશે પાઈ. એ આ દાખલાનું ઉપરના અર્ધતલ વસ્તુ આઈએમપી હતી, જે ઘણા બધા વિદ્યાર્થીઓને નહીં આવડું હોય. આટલે સુધી 2π અને 2π જવાબ પણ છે ટીક કરીને આવી ગયા છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓનો એમસીક્યુ ખોટો પડ્યો હશે. એટલે જ્યારે પણ રકમ વાંચો વિદ્યાર્થીઓ તો ધ્યાનથી વાંચો. નેક્સ્ટ દાખલા પર જઈશું. y બરાબર x અને y બરાબર x પ્લસ સાઇન એક્સ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો વિદ્યાર્થીઓને 1 કહી દો અને આને 2 કહી દો. રાઈટ છે. અને લિમિટ તો આપેલી જ છે એક્સની, 0 to π. તો 0 to π y1 માઇનસ y2 dx. એટલે જ્યારે પણ 2 વક્ર આવે વિદ્યાર્થીઓ, ત્યારે આપણે મોટા વક્રમાંથી નાનું વક્ર બાદ કરીશું. એટલે x વત્તા સાઇન એક્સમાંથી સાઇન એક્સ બાદ થશે, એક્સ એક્સ કટ થઈ જશે. સાઇન એક્સનું સંકલન માઇનસ કોસ એક્સ, અપર લોવર કિંમત મૂકતા જવાબ આવશે 2. રાઈટ. નેક્સ્ટ દાખલા પર જઈશું. y બરાબર x સાઇન એક્સ, એક્સ અક્ષ x બરાબર 0 અને x બરાબર 2π એટલે આયરો વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. હવે વિદ્યાર્થીઓ x સાઇન એક્સનો આલેખ આમ રચાય છે. એટલે અહીં 0 to π અને π થી 2π આ 2 ટુકડા લેવા પડશે. રાઈટ છે. 0 થી πમાં આપણો y ધન હશે અને π થી 2πમાં આપણો y ઋણ હશે. એટલે જો જોવા જઈએ તો I1 ક્ષેત્રફળ 0 to π y dx x sin x dx કરીને ગણવામાં આવે છે. એટલે એનો જવાબ આવ્યો પાઈ. અને I2 ખરેખર આપણે y કેવો લેવો પડે? ઋણ. આ લોકોએ નથી લીધો વિદ્યાર્થીઓ, આપણે બાર માઇનસ, અહીં માઇનસ મૂકીશું તો આ જવાબ આપણો એક્ઝેક્ટ પોઝિટિવ આવશે. એટલે 3π વત્તા પાઈ 4π ચોરસ એકમ આવશે. આ દાખલો મારી દ્રષ્ટિએ આઈએમપી છે, ગુજકેટ માટે યા તમારી કોમ્પિટિટિવ કોઈપણ એક્ઝામ માટે, એટલે કે જેઈ માટે. તો આ દાખલામાં એક્સ સાઇન એક્સનો આલેખ યાદ રાખો કેવો થાય છે. આમથી આમ. એમાં 0 થી π સુધી y ધન છે અને π થી 2π સુધી y ઋણ છે. એટલે 0 to πમાં y ધન લીધું છે અને π થી 2πમાં y ઋણ લીધું છે. એટલે જવાબ આપણો ઓટોમેટિક પોઝિટિવ આવશે વિદ્યાર્થીઓ. રાઈટ. આ દાખલો મારી દ્રષ્ટિએ આઈએમપી છે, ધ્યાનથી ગણવો. નેક્સ્ટ. y બરાબર f ઓફ એક્સ, એક્સ
એફ ઓફ એક્સ આગળ સ્પર્શકનો ઢાળ. વિદ્યાર્થીઓ, સ્પર્શકનો ઢાળ એટલે તમે બધા ભણીને આવ્યા ડીવાય બાય ડીએક્સ. 1 2 બિંદુ શું કરવા આપવામાં આવે? પેલો અચળાંક સી જે હોય એ શોધવામાં આવે. બિંદુ શું કરવામાં આવે? સી સ્વૈર અચળ શોધવા માટે શોધવા. બરાબર છે. એટલે મારી દ્રષ્ટિએ આ દાખલો પણ આઈએમપી છે વિદ્યાર્થીઓ, ધ્યાનથી જોવાનો છે તમારા લોકોએ. તો અહીં ડીવાય બાય ડીએક્સ બરાબર 2x+1 લીધું. ડીએક્સ આમ ગુણી નાખ્યું, બંને બાજુ સંકલન કર્યું તો આનું સંકલન કરતાં વત્તા સી આવશે. વિદ્યાર્થીઓ, આ સીની કિંમત શોધવા માટે આ બિંદુ આપવામાં આવે. એટલે વક્ર 1, 2માંથી પસાર થાય. એક્સ હોય ત્યાં વાય અને જ્યાં વાય હોય ત્યાં 2 મૂકવાના છે. સાદુરૂપ આપતા સીની કિંમત 0 મળે. એટલે આપણું વક્ર મળ્યું વાય બરાબર x² + x. અને અહીં લિમિટ આપી છે એક્સ અક્ષ અને એક્સ બરાબર 1. એક્સ અક્ષ એટલે આમ, એટલે એક્સ બરાબર 0 થી એક્સ બરાબર 1 વચ્ચે. હવે કોઈને એવું થાય વાય બરાબર x² + x આલેખ કેવી રીતે ડ્રો કર્યો? તો પુટ એક્સ બરાબર 0. તો વાય બરાબર 0 મળશે એટલે અવગમ બિંદુમાંથી પસાર થયું વિદ્યાર્થીઓ. હવે પુટ વાય બરાબર 0. તો વાય બરાબર 0 મૂકે તો x² + x થાય. એક્સ કોમન નીકળે એટલે x + 1 એટલે x બરાબર 0 ને x બરાબર -1. એટલે આ x બરાબર 0 ને x બરાબર -1 0. અને વક્ર આમ કેમ ડ્રો કર્યો? કારણ કે અહીં y બરાબર x² બંને પોઝિટિવ છે એટલે ગ્રાફ આમ જ જાય, નીચેની તરફ ન આવે. આ બેમાંથી કોઈ એક ઋણ હોય તો નીચેની તરફ જાય વિદ્યાર્થીઓ. એટલે અહીં 0 થી 1 સુધીનું ક્ષેત્રફળ શોધવાનું છે અને અહીં આપણો y પોઝિટિવ છે એટલે 0 to 1 y dx. y ક્યાંથી આવ્યો? આપણે જે શોધ્યો તે x² + x. એની કિંમત મૂકતા અને સાદુરૂપ આપતા 5/6 ચોરસ એકમ આવશે. આ દાખલાનો કોન્સેપ્ટ ખબર પડી. આપણને સ્પર્શકનો ઢાળ એટલે ડીવાય બાય ડીએક્સ આપ્યો હતો, એમાંથી આપણે y શોધ્યું. y શોધીએ એટલે સંકલન કરીએ તો ઓલવેઝ આપણે વત્તા સી લખીએ. આ સીની કિંમત શોધવા માટે યાદ રાખજો વિદ્યાર્થીઓ, રકમમાં બિંદુ આપવામાં આવે. આપણને શું આપવામાં આવે? બિંદુ. એટલે આ દાખલામાં અહીં બિંદુ આપવામાં આવ્યું છે. નેક્સ્ટ દાખલો. વક્ર y બરાબર એફ ઓફ એક્સ છે. એક્સ અક્ષ, રેખાઓ x બરાબર 1 તથા x બરાબર b વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. એટલે વિદ્યાર્થીઓ આ એ આપી દીધો છે આપણને. શું આપી દીધો છે? ક્ષેત્રફળ જ આપી દીધું છે. તો વક્રનું સમીકરણ ખાલી જગ્યા છે. એટલે આપણું ક્ષેત્રફળ બરાબર, એકચ્યુઅલી તો આવું લખાય, ક્ષેત્રફળ બરાબર a to b y dx. બરાબર છે. હવે ક્ષેત્રફળ કેટલું છે? b - 1 ધીસ. ક્યાંથી ક્યાંની લિમિટ છે? 1 થી b ની લિમિટ છે વિદ્યાર્થીઓ. એટલે 1 to b fx dx. વિદ્યાર્થીઓ સમજવાની કોશિશ કરીએ. નાના fનું સંકલન કેપિટલ fx થાય. હવે જો સંકલન આમ જાય તો શું થશે? વિકલન થશે. એટલે મોટા fxનું વિકલન નાનું fx થાય અને નાના fxનું સંકલન મોટું fx થાય. એવું સંકલનની વ્યાખ્યામાં આપણે સ્વીકાર્યું છે. એનો કોન્સેપ્ટ ધરાવતો આ દાખલો છે. તો સમજવાની કોશિશ કરીએ. એટલે આપેલું ક્ષેત્રફળ 1 to b y dx. હવે આપણી પાસે yની કિંમત કેટલી છે? તો એ તો આપણે શોધવાની છે વિદ્યાર્થીઓ. એટલે સ્મોલ એફનું સંકલન શું લખાય? કેપિટલ એફ. એટલે કેપિટલ એફ ઓફ એક્સ લખ્યું, અપર લિમિટ અને આ લોઅર લિમિટ. બેટા એફ ઓફ 1નો મિનિંગ, હવે આ વસ્તુ આઈએમપી, આ વસ્તુ અચળ થઈ જાય. કારણ કે કોઈ પણ કિંમતમાં અચળ કિંમત મૂકી દો એટલે એ વસ્તુ અચળ થઈ જાય. હવે શું કરીએ છીએ? બીના સાપેક્ષ વિકલન કરતા. એટલે અહીં બીના સાપેક્ષે વિકલન કરીશું. એટલે આ બાજુ ગુણાકારનો નિયમ લાગશે. તો પહેલાં કૌંસનું બીની સાપેક્ષે વિકલન કરીશું તો બીનું વિકલન 1 અને આનું 0 થશે. આ પદ એવું ને એવું વત્તા હવે b - 1 એવું ને એવું સાઇનનું વિકલન cos 3b + 4 અને આ 3bનો ગુણાંક પાછો 3 આવશે. ઇઝ ઇક્વલ ટુ હવે કેપિટલ એફનું વિકલન શું થાય વિદ્યાર્થીઓ? સ્મોલ એફ. એટલે સ્મોલ એફ ઓફ બી થઈ ગયું અને માઇનસ આ એફ ઓફ 1નું વિકલન 0. રાઈટ. હવે બીના સ્થાને એક્સ મૂકતા. તો આ બહુ મહત્વનું છે. એટલે આ દાખલો બહુ ધ્યાનથી ફરીથી સમજાવું એકવાર. અહીં ક્ષેત્રફળ બરાબર a to b fx dx એટલે કે y dx લીધું છે વિદ્યાર્થીઓ. એ આપેલો છે આપણને, એ લખ્યો. અહીં લોઅર લિમિટ 1 અને અપર લિમિટ b છે તો 1 to b fx dx. હવે સ્મોલ fxનું સંકલન કેપિટલ fx થાય એટલે અહીં કેપિટલ fx લખ્યું
પછી અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. અહીં લોઅર લિમિટ 1 અચળ હોવાથી એનું વિકલન 0 થશે. પછી એક્સની સાપેક્ષે વિકલન કર્યું છે વિદ્યાર્થીઓ, તો અહીં ગુણાકારનો નિયમ લગાવ્યો અને આ બાજુ કેપિટલ એફનું વિકલન સ્મોલ એફ થાય એટલે આની જગ્યાએ મેં સ્મોલ એફ લખ્યું અને આની જગ્યાએ 0 લખ્યું અને પછી બીના સ્થાને એક્સ મૂકતા. રાઈટ, તો આ દાખલો પણ ઘણો મહત્ત્વનો થાય છે. આ કોન્સેપ્ટ બહુ મહત્ત્વનો છે. નેક્સ્ટ દાખલા પર જઈશું. એટલે આ દાખલો પણ આપણે આઈએમપી દાખલામાં લઈશું આપણે. નેક્સ્ટ, y બરાબર e રેસ ટુ એક્સ અને y બરાબર e રેસ ટુ માઇનસ એક્સ તથા રેખા x બરાબર 1 દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. વિદ્યાર્થીઓ, જ્યારે આપણી પાસે બે વક્રો આવે તો મોટા વક્રમાંથી નાના વક્રનું ક્ષેત્રફળ બાદ કરવાનું હોય છે અને અહીં x બરાબર 1 છે એટલે 0 થી 1 અને આપણે y1 કહી દઈએ અને આપણે y2 કહી દઈએ તો અહીં ક્ષેત્રફળ બરાબર 0 to 1 y1 માઇનસ y2 dx થશે. આ બંને આલેખો 0 આગળ છેદતા હોવાથી લોઅર લિમિટ 0 લીધી છે. રાઈટ છે, 0 1માંથી પસાર થાય એટલા માટે. એટલે 0 to 1 y1 માઇનસ y2, y1 છે e રેસ ટુ એક્સ અને y2 છે e રેસ ટુ માઇનસ એક્સ. e રેસ ટુ એક્સનું સંકલન e રેસ ટુ એક્સ. આનું જે સંકલન થશે e રેસ ટુ માઇનસ એક્સ ને માઇનસ ફરીથી આવશે એટલે પ્લસ થઈ જશે. અપર લોઅર લિમિટ મૂકતા જે આવશે તે જવાબ. રાઈટ વિદ્યાર્થીઓ, આ સાથે આપણા ચેપ્ટર 8ના ગુજરાત બોર્ડના અનુલક્ષીને બધા જ MCQ પૂર્ણ થાય છે. થેન્ક યુ.